હેલો ફ્રેન્ડ્સ, મારું નામ છે રામાવત મનીષ અને હું રામાવત કોચિંગ ક્લાસીસ ઉપર આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે ચેપ્ટર નંબર 3 પાઘડીનું મૂલ્યાંકન, જેમાં દાખલા નંબર આપણે 7 સમજવા જઈ રહ્યા છીએ, જે પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 106 ઉપર આપેલ છે. તો પહેલા તો જોઈએ રકમ શું કહે છે. હાલો, અધિક નફાની 3 વર્ષની ખરીદીના આધારે પાઘડી આપણે શોધવાની છે. કેટલા વર્ષની ખરીદીના આધારે? 3 વર્ષની ખરીદીના આધારે પાઘડી શોધવાની છે. બરાબર. હવે આમાં કઈ ચોખવટ નથી કરી, એટલે આપણે કઈ પદ્ધતિ ઉપયોગમાં લેશું? અહીંયા આ નફો શોધવા માટે સરેરાશ નફાની પદ્ધતિ ઉપયોગમાં લેશું. નકર ઘણીવાર દાખલામાં શું કીધું હોય, એવી ચોખવટ કરેલી હોય કે ભારિત સરેરાશ પદ્ધતિને આધારે અધિક નફો શોધો. બરાબર. ભારિત સરેરાશ પદ્ધતિના આધારે અધિક નફો શોધવાનું કીધું હોય તો ભારિત સરેરાશ નફાની પદ્ધતિ આપણે અહીંયા ઉપયોગમાં લેવાની હોય છે. જ્યારે એ સ્ટેપ આવશે ત્યારે આપણે વિગતવાર એની ચર્ચા કરશું. ચાલો દાખલો આપણે ચાલુ કરીએ. તો આમાં પહેલું સ્ટેપ શું માંડવાનું હોય છે? પહેલા આપણે શોધવાની હોય છે રોકાયેલી મૂડી. પહેલું સ્ટેપ શું છે? રોકાયેલી મૂડી. તો રોકાયેલી મૂડીનું સૂત્ર શું છે? ચાલો સમજીએ. રોકાયેલી મૂડી બરાબર કુલ મિલકત માઈનસ કુલ દેવા. રોકાયેલી મૂડી બરાબર કુલ મિલકત માઈનસ કુલ દેવા. કુલ મિલકત કેટલી છે? કુલ મિલકત આપણને આપેલી છે 6 લાખ. કેટલી આપેલી છે? 6 લાખ મિલકત આપેલી છે. તો લખશું 6 લાખ. માઈનસ નિશાની એમને એમ. કુલ દેવા. કુલ દેવા કેટલા આપેલા છે? 2,50,000. 6 લાખ માંથી 2,50,000 બાદ કરો એટલે કેટલા આવશે જવાબ? 3,50,000. પછી લખી નાખવાનું બીજા સ્ટેપમાં અપેક્ષિત વળતરનો દર કેટલો આપેલો છે? 10% આપેલો છે. કેટલો આપેલો છે? 10%. અપેક્ષિત વળતરનો દર બરાબર 10%. અપેક્ષિત વળતરના દર ઉપરથી આપણને શું મળશે ફ્રેન્ડ્સ? અપેક્ષિત નફો મળશે. તો અપેક્ષિત નફાનું સૂત્ર શું છે? અપેક્ષિત નફો બરાબર અપેક્ષિત નફાનું સૂત્ર શું છે? રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. અપેક્ષિત નફાનું સૂત્ર શું છે? રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. ચાલો, અપેક્ષિત વળતરનો દર. ચાલો, રોકાયેલી મૂડી કેટલી મળી આપણને? 3,50,000. 3,50,000 ના 10% કરીએ એટલે કેટલો જવાબ આવે? તો કે 35,000 જવાબ આવે. કેટલો જવાબ આવે? 35,000. કેવી રીતના આવી ગઈ તો જો આ 100 છે. ટકાવારી કોઈ પણ ટકાવારી કરવી એટલે નીચે શું મૂકવું પડે? 100 મૂકવું પડે. મીંડું બરાબર. કેટલા વધ્યા? 35,000. તો આપણને અપેક્ષિત નફો કેટલો મળ્યો? 35,000 મળ્યો. ચોથું સ્ટેપ કયું લેવાનું? સરેરાશ નફાનું લેવાનું. હવે જુઓ, દાખલામાં કઈ ચોખવટ કરેલી નથી. બરાબર. એટલે આપણે શું કરશું? સરેરાશ નફાની પદ્ધતિ. ચોથા સ્ટેપમાં સરેરાશ નફાની પદ્ધતિનો ઉપયોગ કરશું. નકર દાખલામાં એમ કીધું હોય ભારિત સરેરાશ પદ્ધતિના આધારે અધિક નફો શોધો, તો ભારિત સરેરાશ નફાની પદ્ધતિ અહીંયા અમલમાં લેવી પડે. બરાબર. પણ કઈ કીધું નથી એટલે આપણે શું લેશું? કઈ પદ્ધતિ અમલમાં લેશું? સરેરાશ નફાની પદ્ધતિ અમલમાં લેશું. સરેરાશ નફો. હાલો, જો અહીંયા વર્ષ અને નફા એની માહિતી રકમમાં તમને આપેલી છે. તો જોઈએ 2014-15 માં કેટલો નફો છે? કુલ કેટલો મળ્યો? અને સરવાળો કરવાનો 80,000, 70,000 ને 90,000 નો. ચાલો સરવાળો કરીએ. 9 ને 7 16, 16 ને 8 24, 2,40,000 નફો મળ્યો. કેટલો મળ્યો? 2,40,000 આપણને કુલ નફો મળ્યો. કુલ નફો કેટલો મળ્યો? કુલ 2,40,000 આપણને મળ્યા. કુલ કેટલા મળ્યા? 2,40,000 આપણને છે તે અહીં મળેલા છે. ચાલો,
2,40,000. હાલો હવે આપણે શું કરશું સરેરાશ નફાનું સૂત્ર મૂકી સરેરાશ નફાનું સૂત્ર બરાબર સરેરાશ નફો બરાબર કુલ નફો ને કુલ વર્ષ કુલ નફો બરાબર કુલ નફાના છેદમાં કુલ વર્ષ કુલ નફો કેટલો મળ્યો 2,40,000. $2,40,000 ના છેદમાં કેટલા વર્ષ આવ્યા 3 એટલે જવાબ આવશે કેટલો જવાબ આવશે ફ્રેન્ડ્સ 80,000 જવાબ આવશે. સરેરાશ નફો કેટલો મળ્યો આપણને સરેરાશ નફો આપણને 80,000 છે તે મળેલો છે. સીધો LCM માં કરી નાખવાનું 2,40,000 ભાગ્યા 3 એટલે સીધો કેટલો મળી જાય 80,000 નફો છે તે આપણને મળી જાય. હાલો હવે પાંચમું સ્ટેપ કયું છે પાંચમું સ્ટેપ આપણે લેશું અધિક નફો શોધવાનો છે. હવે શું શોધવાનો હવે અધિક નફો મળશે. અધિક નફાનું સૂત્ર શું છે અધિક નફો બરાબર સરેરાશ નફો માઈનસ અપેક્ષિત નફો સરેરાશ નફો માઈનસ અપેક્ષિત નફો સરેરાશ નફો કેટલો છે ફ્રેન્ડ્સ તો કે સરેરાશ નફો આપણને 80,000 મળેલ છે તો 80,000 લખશું માઈનસ અપેક્ષિત નફો કેટલો મળ્યો અપેક્ષિત નફો આપણને 35,000 મળ્યો છે. હવે 80,000 માંથી 5,000 બાદ કરીએ એટલે કેટલા જવાબ આવે કેલ્ક્યુલેટ કરો એટલે સીધો 45,000 જવાબ આવે. કેટલો મળ્યો 45,000 આપણને અધિક નફો મળ્યો. કેટલો મળ્યો 45,000 આપણને અધિક નફો છે તે મળેલો છે. અને પાઘડી બરાબર આપણે કેટલા વર્ષની ખરીદી કીધી છે તો કે 3 વર્ષની ખરીદી કીધેલી છે. કેટલા વર્ષની ખરીદી કીધેલી છે 3 વર્ષની ખરીદી કીધેલી છે. તો પાઘડીનું સૂત્ર અહીં શું બનશે અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષો અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષો અધિક નફો આપણને 45,000 મળ્યો એટલે 45,000 ગુણ્યા 3 કરીએ એટલે આપણને શું મળી જાય ફ્રેન્ડ્સ પાઘડી છે તે મળી જાય. શું મળી જાય પાઘડી મળી જાય બરાબર 45 ગુણ્યા 3 કરશો એટલે એ જવાબ જે આવશે શેનો હશે ફ્રેન્ડ્સ પાઘડીનો જવાબ હશે. તો આ દાખલો અહીં બરાબર છઠ્ઠું સ્ટેપ અહીંયા બાકી છે તમે કરી નાખજો બરાબર. શું આવશે 45,000 ગુણ્યા કેટલા કરશું 3 એટલે પાઘડી છે તે મળી જાય. પાઘડીનું સૂત્ર અહીં શું બનશે અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષો. ખરીદીના વર્ષો કેટલા આપેલા છે 3 વર્ષની ખરીદીના આધારે કીધું છે એટલે 3 વર્ષ થશે. 45,000 ગુણ્યા 3 કરશો એટલે પાઘડી છેલ્લે અહીં મળી જશે. તો આ દાખલો ફ્રેન્ડ્સ અહીં સમાપ્ત થાય છે. વળી પાછા નવો દાખલો છે તે ધ્યાનમાં લેશું.